ગુજરાતના કલાકારોના અવનવા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે સિંગર કાજલબેન મહેરિયાનો હાલમાં પ્રેમ લગ્નને લઈને સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો અને વિવાદ ચાલી રહ્યો છે। ત્યારે મિત્રો વાત કરીએ કે આમ તો ગુજરાતના જે કલાકારો છે લવ મેરેજ કર્યા છે તે સમાજને સમજી અને બધું સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું, પરંતુ કાજલબેન મહેરિયાના લગ્નને લગભગ 2 મહિના થઈ ગયા અને ત્યારબાદ આજે ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ત્યાં તેમના ઘરના છે, તેમના સગાવાલા છે, તેઓ કહી રહ્યા છે કે અમને જાણ કર્યા વગર કાજલબેન મહેરિયાએ લગ્ન કર્યા છે અને સાથે સાથે કાજલબેન મહેરિયાના મમ્મી એટલે કે શારદાબેન મહેરિયાનો પણ વિડીયો વાયરલ થયો। તો આવો આપણે જાણીએ કે શારદાબેન એટલે કે કાજલબેન મહેરિયાના મમ્મી આ વિશે શું કહ્યું છે। ચલો એક નાનકડી ક્લિપ જાણી લઈએ। જી હા મિત્રો, શારદાબેને કહ્યું છે કે આ જે છોકરાના પક્ષના છે એટલે કે અલ્પેશજી ઠાકોર આ કાજલબેન મહેરિયા પાસે પૈસા છે એટલે પૈસા પાછળ પાગલ છે, તે માટે મિત્રો આ કાજલબેન મહેરિયાને તેમના ઘરે લઈ ગયા અને કાજલબેન મહેરિયાએ અલ્પેશજી ઠાકોર સાથે લગ્ન કર્યા, આવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે। જી હા મિત્રો, શારદાબેન મહેરિયાએ કહ્યું છે કે 200 રૂપિયા અહીંયા બક્ષિસ કે એવું કંઈક છે તે આ છોકરો આવતો હતો અને મને ખબર નથી કે મારી છોકરી આવી હોઈ શકે છે, કે એવું પણ કહ્યું છે કે મારી છોકરી આવી ના હોઈ શકે, પરંતુ આ જે અલ્પેશજી ઠાકોરના ઘરના છે તેઓ પૈસાને જોઈ અને મિત્રો આવી રીતે તેઓ લવ મેરેજ કરી લીધા અને કાજલબેન મહેરિયા સમાજ કે પછી ઘરનાને પૂછ્યું નથી। ત્યારે મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો કાજલબેન મહેરિયાના ઘરના લોકો સામે પક્ષ એટલે કે અલ્પેશજી ઠાકોરના ગામમાં ગયા અને વાતો કરી, પરંતુ કંઈ મેળ આવ્યો નહીં। ત્યારબાદ મિત્રો મીડિયાની અંદર શારદાબેન મહેરિયાએ એક સરસ મજાનું નિવેદન આપ્યું છે અને વાતો કરી છે કે અમને ખબર નથી કે અમારી છોકરી આવી હશે કે નહીં હોય, પરંતુ મિત્રો આ રૂપિયા પાછળ આવી રીતે કરી રહ્યા છે, આવું શારદાબેન મહેરિયાનું કહેવું થાય છે। જો તમને હજુ પણ વિશ્વાસ ના આવતો હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરજો, હું તમને પૂરો વિડીયો બતાવી દઈશ। ગુજરાતની મોટામાં મોટી ઇન્સ્ટાગ્રામ પેજ પર આવેલો છે। જી આ મિત્રો, કાજલબેન મહેરિયા જે થોડા સમય પહેલા તેમના પતિ એટલે કે અલ્પેશજી ઠાકોરના ફોટા વાયરલ થઈ રહ્યા હતા। અલ્પેશજી ઠાકોરનો જ્યારે બર્થડે હતો, જન્મદિવસ હતો, ત્યારે કાજલબેન મહેરિયાએ બ્લેક કલરની ક્રેટા ગાડી પણ ગિફ્ટ કરી હતી અને ત્યારબાદ તેઓએ એક સારી રીતે જીવન જીવી રહ્યા હતા અને બધા ચાહક મિત્રોને એમ લાગતું હતું કે કાજલબેન મહેરિયાએ તેમના ઘરે મનાવી અથવા પૂછીને આ લવ મેરેજ કર્યા છે, જેના કારણે કોઈ વિવાદ નથી થયો, પરંતુ હાલમાં છેલ્લા 7 થી 8 દિવસથી કાજલબેન મહેરિયાના લગ્ન વિશે લઈને વિવાદ ચાલી રહ્યો છે। હવે આગળ ગુજરાતની અથવા કાજલબેન મહેરિયાના લગ્નના કોઈ પણ નવા સમાચાર આવે તો સૌપ્રથમ આપણી YouTube ચેનલ જય ગોગા શોર્ટની અંદર મૂકવાની કોશિશ કરીશું। ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઈક કરી લો। આપણે કોઈ પણ સમાજ, કોઈ વ્યક્તિ, કોઈ કલાકારનો વિરોધ નથી કરતા, વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન છે, આપણું કામ છે ગુજરાતની તમામ નાની મોટી માહિતી આપવાની, તો ખાસ કરીને એ માહિતી તમારે આપી દીધી। મળી એક જોરદાર નવા વિડીયો સાથે। ઇન્સ્ટાગ્રામ પેજ જય ગોગા શોર્ટ ફોલો ના કરી હોય તો ફોલો કરી નાખો। મળીએ નવા વિડીયોની અંદર। જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા।